દેખા ભાઈ આજે ફરી પ્રશ્ન લાવ્યો છું. અરે પૂછો પૂછો. કયું પ્રાણી ક્યારે બોલી શકતું નથી? ઊંટ, ગધેડી, કેડું કે જીરાફ? એ તો એકદમ શાલો જબરજસ્ત ખબર હતી. આવડે છે. 1000 રૂપિયા તૈયાર રાખો મજી હો. આજે ગયો એ ગધેડી. એ ગધેડા જેવા એટલે ગધેડી તો બોલ જ. તાને તો એવું ના સાંભળ્યું તો ગધેડી ના બોલી? તો તને એવું શું સા પ્રાણી તે બોલીને એક તો જીરાફ આવે જીરાફ. તાને ઓવા પેલો જ ગોટો પડ્યો. પણ એવું કરે યાર ખરી કાચું પડે એટલે તૈયારી. મગજ નહીં આ લોડ આવે લોડ. લોટ તો આલુ હો પણ મારો લોટ થઈ જાય એટલે વાત સાચી છે. ભીખાભાઈ આ બોલો. આ બીજો પ્રશ્ન. અને પૂછો પૂછો. આ તો આવડતો જાય છે જવાબ મને. ખોરાકને કેટલી વાર ચાવવો જોઈએ? ઓહો 20, 25, 32 કે 40? વધારમાં વધારે ચાપો જોવે એટલે 40 વખત તો ચાવવો જ જોવે. અલે એ મૂર્ખા 40 વખત? તારો જવાબ તો એક જ ઠેકાણો હોતો નહીં. અરે જેનો થાય તાંદુલી ચાવવો તો પરત ખોરા તાને પેટમાં ઉતરે ખા. ઓનો જવાબ બદરી આવે. એવું તાને હા ભૈયા તમે જવાબ વાંચો આલી એકતા નહીં તો તમારી જિંદગી હના પાર પડશે. આટલું શો કાઢ્યું લે વાત ખાવામાં મારા ભૈયા ખાવા કાઢ્યું. તાને મરી જાઓ મનો મતો. દેખા ભાઈ બોલો. તમારા માથે ત્રીજો પ્રશ્ન આવી ગયો છે. અરે પૂછો પૂછો. કયું પ્રાણી કોકરા અને પથ્થર ખાય છે? હું મૂર્ખ બનાવું છું. ફરી જીવ કુ તારા તો કોઈ પ્રાણી એવું ના હોય કે પોકરામ પથ્થર ખાય. ખોરાક તો જોવા જ. તું અતિશય બહાર નીકળ્યો છે રે. તાના દુનિયા જોઈ છે? તમે એવું શું પ્રાણી છે કે કોકરા પથ્થર ખાય છે? આ ચારો અપસાર આલું છું. હા. બધી હાથ બોલજે. કશો વધુ. કાંગાર, હા, ચતુર્મુર, હા, ઘોડો હા. અને ચંદરમુર. વાહ ખબર પડી. આ ચંદન ગોરે ને એ કદી ખોરાક ખાવા આવતી નહીં એટલે એ કાતી જશે પોકરા પથ્થર. તું જોયું છે ને કે ખોરાક ખાવા નહીં આવતી? હા. ના આવે. તો તમે પછી કુલ ખાય છે. ચતુર્મુર તારે આવડી નવું વાપર્યું. એ તો એ જ છે કે તારે તમે નોલેજ તો છે તમારા માં. તમારી છે તારે. કશો વાતો નહીં હેડો. આ આવી ગયો તમારો ચોથો પ્રશ્ન. પૂછો. अच्छा ठीक है. પૃથ્વી પર વધારે આયુષ્ય ધરાવનાર જીવ કયું છે? કાચબો, હા. કરચલો, ઉકડો અને કાચંડો. ખબર પડી જાય. આ કાચર નો રે ને એનો કલર બદલ કરે ને પેલો વધારે એનો જીવતો છે. બીજું કોઈ ના જીવે. तो रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ આ ચામાંથી કોઈ ના દેખવાનું અને પેલો કાચંડો નિર્દોષ દેખવાનો લેતા ને. खत्म. સમ કલર બદલે એટલે વધારે જીવતો છે રે. આ કાચબો આવે તાન કાચબાનું આયુષ્ય લોબુ આવે અને જે કલર બદલે ને એ તો વહેલો પૂરો થઈ જાય. બધા જીવે ના. વાત સાચી કર્યો. શાબાશ શાબાશ. ચલો ભીખાભાઈ આપણે આવી ગયા છે તમારા માટે 5મો પ્રશ્ન લઈ લઈએ. અને પૂછો પૂછો. કયા પ્રાણીને 3 હૃદય હોય છે? એ મને કોઈ બોડો સમજો. શું તઈ હૃદય હોય લે? અલે હોય. અરે ચોક બે હૃદય હોય કોઈ તઈ ના હોય. તું એ મૂરખ શું આવા સાથે પ્રશ્ન લાવશે આ એમને તો મોય નહીં લખ્યો હોય કે તો પછી સિયા પ્રાણી હોય છે. સસલું, ભેંસ, ઓક્ટોપસ કે વાંદરો? હા વિચારવું તો પડશે. આ પ્રશ્નનો જવાબ તો હાથો તો હાલવો જ છે ગમે તે થાય. रोम रोम भाइयों. ના એ તો જેલું હોય એને તઈ ના હોય. ઓદરું જેલો હોય એને તઈ ના હોય. ઓક્ટોપસ ના ઈ ના હોય. હા અમે એક જ બાકી રહ્યો. મોટા મોટી ભેંસ હોય એને તઈ નદી હોય. લવડો ચા. એ મૂર્ખા ये क्या है?
એસ ઓઢ્યું એટલે એનું હું તઈ થતે ભાઈ એનો જવાબ ઓક્ટોપસ છે ઓવા એને તૈન હૃદય હોય હા શું વાત કરવી તારે પકાવતું જ નહીં कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम એ હાચું છે આય બાપા બતાવું કિતાબ બોલે કેવું છે બધું ઓહો આજ જ ખબર પડી કે તને હૃદય હોય છે તમે ના લે પદ કોને બહુ કોના પડ્યા છે દેખાય આપતું તો પણ તો નહીં કશો વાંધો નહીં, તૈયારી કરવા દો પછી જુઓ આ તો વધી બી હોય ને તૈયારીઓ કરો અને પછી કાલ આવ્યો કશો વાંધો નહીં